નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો વાઇબ્રન્ટના ડિનરમાં બહારના લોકો ઘૂસ્યા। વાઇબ્રન્ટ સમિટમાં કેટલાક દેશોના દૂતાવાસો દ્વારા ડિનર ડિપ્લોમસી યોજવાનું નક્કી કરાયું હતું, જેમાં ખૂબ જ ઓછા અને ગણતરીના મહાનુભાવોને આમંત્રણ અપાયા હતા, જેમાં દૂતાવાસ દ્વારા મળેલા આમંત્રણનો દુરુપયોગ એક NRIએ લેભાગુ તરીકે કર્યો હતો। તેમણે દૂતાવાસની કોઈ મંજૂરી લીધા વિના આમંત્રણ પોતાના અન્ય મિત્રોને મોકલાવી દીધા હતા, જેની જાણ થતાં દૂતાવાસે મોકલેલા નિમંત્રણને રદ કરીને નવી યાદી બનાવી હતી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો CM ભૂપેન્દ્રભાઈ પટેલે ભારત સ્થિત નેધરલેન્ડના રાજદૂત મેરિસા ગેરાડર્સની મુલાકાત લીધી હતી। નેધરલેન્ડ 2015થી વાઇબ્રન્ટ સમિટમાં ભાગીદાર છે। નિયમિત રાજદ્વારી મુલાકાત થકી ભારત સાથે મજબૂત વ્યાપારી સંબંધો ઊભા કર્યા છે। CMએ ગુજરાત સરકારની સરળ વ્યાપારી નીતિઓ વિશે માહિતગાર કર્યા હતા। ગ્રીન હાઇડ્રોજન, સેમિકન્ડક્ટર, અર્બન મોબિલિટી, વોટર મેનેજમેન્ટ, કૃષિ ક્ષેત્રે ભાગીદારી કરવા ડચ કંપનીઓ ગુજરાતમાં તકો શોધી રહી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો CM ભૂપેન્દ્રભાઈ પટેલ અને DP વર્લ્ડના ચેરમેન અને CEO સુલતાન અહેમદ બિન સુલેમાન વચ્ચે વ્યાપારી ચર્ચાઓ થઈ હતી। બંને મહાનુભાવો વચ્ચે ભારત અને UAEના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા મુદ્દે માહિતીની આપ-લે થઈ હતી। ગુજરાતમાં UAE FDIનો સૌથી મોટો સ્ત્રોત છે। DP વર્લ્ડ 2003થી ગુજરાતમાં છે। તેણે મુન્દ્રા ઇન્ટરનેશનલ કન્ટેનર ટર્મિનલ પ્રાઇવેટ લિમિટેડની સ્થાપના કરી છે। પોર્ટ સિટી વિકસાવવા કંપનીને આમંત્રણ પણ અપાયું છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।